હતા મારા વરદાનને પણ બોલાવો આજે રાજન બોલાવે વરદાન આવો રે Thank you.
ના લે હામે આજમાં રાજા આવેલા હવરું ફરનું ભેજા અને બધું રહેલું થઈ જાય શું વાતો વાતો ને ખબર જ નથી આજમાં રાજા પેટનો હું જે વાવશું ને બધું રેવા જાહેર અને જીવડા ખાઈ જાય એમ કરો હવરું ફર્યું ભરો નકે ઈડું પણ છે બધી હા આ ગણેશ ભાઈઓ આતાવની મજાના ગીત ગાતા હતા અને આપણને દેખીને કેમ મારવા ભરીને ફર્યા છે તો એમને જઈને પૂછી લો अरे खेड़त भाइयों अबे अंते मजाक ना गीत गा रहा हमारा महाराजा ने देखी केम रूप भरी गया भाई गाड़ी बढ़ाने हमें तो हमारा सामान वाड़ी तरह देने से एक सामान भर के लागे छे तो याद करे के શું ભરી ગયા છે याद કરી लो એમ કરને કાયદી આ જૂમ ને બધું કરીને રેકોર્ડિંગ કે ગપ્પો માર દીએ કે તમે ભૂલી ગયા કે રાજા વાજાના વાડના માણસે તો નહીં કે ગપ્પો માર દે કોઈ આવડી માઈકો બોલતો ને જૂમ પર એનું લેવાનું ઓલી બાજુ કોઈ અરે રાજા બારો કે ખબર પડી પડે કે હું ગપ્પા મારું ની હથર પરિણામ દેખાડે છે અરે સદમને ડાબડો કે મોટો હે આ વાવણી કે એડે જાય મેડે જાય ઉભો ઉભો બીયાના હટકા મારે સુની પેકરી મે દી આ અમે ગપ્પા માર્યો તો મહારાજા હને બીયાના હટકા મારે તરું બી આબો ચલો ભાઈ શું કરું કે લે તારા આ ટાઈમે તલબ આવે હે આ કઈ બીજું માને ગપ્પો એ વાત તો અરે એ બાપો રે આ બાત કે બાપો રે આ બાત કે ભાતો હરખું રાખ આ ચીડિયો સડી તો ખાઈ ગયો તો એ મારે ચીટલે પર જૂઠું બોલવાનું આ ભોમિંગ ચીડિયો સડી ગઈ હવે શું કરશું હવે હું તો કંટાળ્યો તમારા હી રાજા માનશે નહીં હવે એક ગપ્પુ મારે તો મારે બરાબર હરો મારો બેહી જાવું પડે અરે મોગલી બાબા કરે બોલ્યા બાબા મોગલી બાબા કરે ભાઈને કહી દો કે સાચે સાચું કહી દો તો એના મળશે નકર તમને સંકટ ચાલ મળશે અરે ખેડત ભાઈઓ સાચા સાચું કહી દો તો તમને ઇનામ મળશે નકર સંકટ જેલ પડશે અરે પ્રધાનજી તમે સાચું બોલો છો તો મારે તો થોડું તો નહીં લાગે ને અરે ના ખેડતો અમારા મહારાજે કોઈ ખોટું નહીં લાગે તો સાંભળો તે નગરી ના લોકો રાજાના માલિયા છે તમારા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ અમારા રાજા કેરતા વાંચ્યા કહેવાય છે અરે ખેડત ભાઈઓ અમારા મહારાજાએ લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવાથી કી રીતે વાંચ્યા કહેવાય છે
અરે પ્રધાનજી એ પણ વાત તમારી સાચી છે કારણ દેખ પંખીના માળા બેઠેલો નાનું પંખી છે કદાચ એને પંખ હોવાને ઉડી જાય અને કદાચ તો દુનિયા લગનના ભાડો રાજકુમાર હોત તો ગાદી સંભાળો અને એટલે તો પાકી થાપણ જવાય અરે ખેડૂતો વાત તો તમારી સાચી છે અરે મહારાજા ખેડૂત લોકો એમ કહે છે દીકરી તો ચકલીનો માળો કહેવાય પાંખું આવે ને ઉડી જાય તોય લંગડો બોબડો હોત તો આપણી ગાદી સંભાળે કે નાચ ને તાળા વાગી જાય પ્રધાનજી ખેડૂતભાઈની વાત સાચી છે તો એમને ઇનામ આપી દો મેમરી કાર્ડ ભરી ગયા ને મેમરી કાર્ડ બીજા સ્લોટમાં હા દાદી ભૈયા એક નંબર રાખો આ બીજા સ્લોટમાં ભીડા દીધી બરોબર બંધ હરે સારા સુગર સારા સુગર આજે રાજાને ભરતાના બંને ચાલિયા રે રાજાને ભરતાના બંને ચાલિયા રે ગાયોને ભેંસી ભાંભરે છે ખરા બપોરનો તડકો છે લાવ લાવ આ ઘર વળીને કઈક થઈ રહ્યું છે અને મારી પાછળ રહી ગઈ છે એ માટે એને પૂછી દઉં કે એને વાંધો શું છે એટલે ઘર વળી એ આજે ખરા બપોરી કેમ તો ભાઈ આમાં આવા નખરા કરે છે હલો હું એ વેપારી રે જે તું છે હો
કેને પહેરવાના હતા આમાં પૈસા મારે દેવાના કે નહીં દેવાના હતા? પૈસા તારે દેવાના આ તો પછી કના કરા ભાઈ? એ વાત સાચી તારી આગળ રાખવું પડે ભાવતાલ પૂછવો પડે. ભાવ પૂછ્યા જ એમનેમ તરત બેસી જાઓ. આ ઈ તો કટલા બતાવતો હતો કે કેવા છે એમ. હા ઈ બરાબર તો બતાવે ઈ બરાબર હે. અલા એટલે ગમે બસ ભાવ તો ઉપર કરે પડે. ને. હા ગમે પછી આપણે બધું રજે ભજે હા. તમારે ને અમારે તો પછી આ બધું બેહે. હા એટલે કટલા બધા ભાવતાલ આપણે ઈ કરી લઈએ આ તો પછી કેમ આલો હો કેટલા તમે? તોલા ઉપર અમારે રબરિયામાં દેહમાં ઢારો હોય. અમે મીટરમાં જ લઈએ. આ કે થોડા કાપડ એક મીટર ઉપર આવે હા પણ અમારા ઢારો હોય ભાઈ ઢારો બદલાય નહીં. અમે મીટરમાં જ લઈએ આ બધું. એ કાપડ આવે આ કટલા ને એવું ના આવે મીટર ઉપર હવે કાપડમાં ને હોના સાથે શું કોઈ ફેર ખરો? ફેર આસમાન જમીન નો એમ શું ફેર ભાઈ? ફેર શું? કાપડ તો સસ્તું મળે આ સોના ચાંદી તો તોલા ઉપર જ મળે ને એ અંગ માથે પહેરવાનું હોય. કાપડ અંગ માથે પહેરે કટલા ને એ અંગ માથે પહેરે. કોઈ ફેર ખરો? ફેર તો ખરો જ ને હા તો હવે આપણે ભાવતાલ નક્કી કરી અને કંઈક સમજ્યું બરાબર. આજે આપણે આ સોદો ફાઇનલ. આ કટલા તો પહેરી દીધા પણ એનો જમીન હવે આમાં કેવું હોય ભાઈ અમારે આ દૂધ જરીએ ભણતાડે પગાર આવતો હોય, અઠવાડિયે પગાર આવતો હોય, પછી બીજું કે તો લે ભાઈ એ આ દેવ દિવસનો વાયદો. એ મને માર્યો છે લાકડીનો મારો એ આ બેઠા અહીંયા ભરજો કે આ વારી ઘડિયા રીંગણા ખાલે હે. આ બે હાથ જોડીને કહું કે કોઈનો માગો માગો શીખવાડતા નહીં. લે હું હવે પાછો ભાઈ દે હંતર હે. હા હવે તો હા કરે આઈ પેલે કર લે આઈ હવે હા કરે આઈ. આ વનવગડામાં આ હાકડા ઘાલવા બેઠી છે. કેટલા ને દિવાળી ડખા થયા છે. શરમ ના અમારા બોલતા તો હે ને પણ ડખા મારી કેમ થયા? પેલા આ હોનાએ સાચી બેઠી પણ કોઈ હોય વેપારી શું કરવા નેકડ્યા હો અને શું કરવા માંગો? અમે વેપાર કરવા નીકળ્યા સોની છીએ કોની હો એમ? હોય એમાં બરોબર જઈને બેસી જાઓ. તારે બરોબર ના બેહાય ભાઈ. તો પણ એનો હું પહેરાવા પડો કે એટલે પહેરાવા ના પડે આપણ આવા ઠોઠા જેવા પેલો દેખાતો નહીં. આ ઠોઠા જેવા પહેરાઈ શું કરવાનું આપણ લેવાના ઠોઠા જેવા આગળ તારે. એનો વાંધો નહીં તો એ ભાઈ કે એટલે હાલવા જ પડે આદમીને આ તો જાઓ સુરાઈને લઈ લીધી. હા લઈ લીધું આગળ. એ તો એ કેમને કઈ તો આવી છે આપણ લઈ લીધું.
મારી કોઈ ગેરંટી નહીં ક્યાં ગેરંટી તો ભાઈ તારે હાલવાના વાત ક્યાં ને મને જ દેવા બધું હેડો જાવ હા તો લઈ જાઓ પાટા ઘરો ફરો પછી બરોબર એમ પાછો વાળ્યો હાથી કોઈ આઈને જાય ની એન્ટ્રી ના હોય એ માં તને ખાવાય ના હાલે ખબર હે ને હા જો હવે ભાવતાલ કરો મંડ્યા હોતે હા ભાવતાલ કરો વગર ના ફેરવાય ભાવ તોલા ઉપર આવે હે તોલા ઉપર આવે તોલા ઉપર હા તોલા હા તોલા અમે હમણાં એમ ન હોય 1 ગ્રામ 2 ગ્રામ એવી 10 ગ્રામ એ તોલા ને તોલા હાટે આવે એમ અલા હે ભાઈ આમ નહીં તારે આ અમે તોલું કહેવાય 1 તોલું 2 તોલું એમ આ તો અમે આ તો તારી ભાજપ તોલું કીધું ને કે હવે 1 ગ્રામ 2 ગ્રામ 10 ગ્રામ એમ જ આવે 15 ગ્રામ અમે તો ટોલા માથા મોડી એમ ટોલા કરી હા તમારે જોયું બહુ હોય રબડિયા એટલે મેં તો આ તો સસ્તો ટોલા હતા હાલે હમણાં અમે ત્યાં બેણી છે તો પહેરાવાના હે આ પહેરાય છે ને ભાઈ તો ભલે મીટર માં સમજ્યું આમ પર જોઈ ને બરાબર સાઈડ નાખી હા એ બરાબર તા હું જો અમે જામીન આલી હા તો જામીન તો દેવો પડે ને જામેલા ફોન લેરી હે એ જો એ આ ભાઈ બીજો વાયદો હે મને મારો સહેલા કરીને મારો તમને જોર લાગશે હો અંદર ભરાતી નહીં ને હે આ મોઢો શું ભાઈ આમાં અંદર ભરાતી નહીં ડાયરેક્ટ છોડી પડો હાડી લેવાની હે લેવાની હાડી આ લેવાની ખરી પણ તો આમ ભાઈ આલુ હાડી ગયા બધા અહીંયા તો આમ ઉઠાડી છે તારે લેવાની હાડી ભાઈ હમણાં હાલવી રહીશ ને પાછું જાઓ. અહીંયા લેવાની ને દેવાની હોય એવું હોય. સેવા કરવાની એક રે હો ના ના સેવા નથી. આ તો પણ આંબા અડધર ફેરા ભારી છે આંબા અડધર થાય શ્યામમાં ઈચી વેવાય. એ આમ આમ ખબર આપવાથી થાય આ હાડી આપી આપણે હા હાડી હાલી એમ ને શું હે ભાવ ભાવ હવા હો રૂપિયા હે હવા હો પણ હમણાં નવડું આ બધું હેડે ઈ ભાઈ રાશિ માલ આવે આ માલ તો જો તું આ પણ એ મજ જોઈએ જા વેલનાથમાં જોઈએ નવણું તો અહીંયા જઈને લઈ આવજો બધો ઉડો તારો ભાઈ ભાવમાં ફેરે એ તો હું જ ઘરે દીવાયો હું તને હે ઘરે દીવાયો હું તને ઈ વાત સાચી ભાડું તો ભાઈ. ભાડું થયું છે હા તો ભાઈ એટલે નવો થાય ને કિલો માં ચાલશે એટલે આ કિલો માથે ના આવે મીટર માથે આવે આ કાપડ છે હે કાપડ છે આ મીટર માથે આવે પણ મેં તો મૂળ તો ફેરવાનો ને પાથરવાનો તો નહીં ને મીટર માથે આવે ભાઈ હે મીટર માથે પણ સમજ ને કિલો માં રાખને હા ભાઈ કિલો માથે લઈને હેડ ને એમ સોરી તો નહીં આવે ને ભૈયા એટલે ભાઈ તાર હાડી લેવાની હા પણ અમને બીક લાગે અમે માલ ધરી રહ્યા બરાબર હું વેપારી જેવું લાગતો જ નહીં તને ના લાગો તો શું આ બધા સફારી પહેરને આવો જોતો કરો તો એમ સફારી પહેરને આવ્યો હું માલ વેચવા તો આવ્યો હું મારો હાલ દે જેટલી માગે છે હા હો પૈસા પૈસા અરે પૈસા પૈસા કરો. હા હવે ભાઈ જો હા, બોલો આ 5 વાર આયા 5 વાર આવ્યા 5 વાર આયા ને હા. હે આયા. લોકડાઉન હે હવે ચાલે લોકડાઉન ચાલુ છે જા લે એવું મોઢું હા હા ભાઈ ચાલ તો મોઢું બધા વખત તાર કોથરમ કોડ મારે કે નહીં? ના ના એટલે જો હા બોલ દૂધીએ ફોન કરી લો બરાબર વાયદા પ્રમાણે આપણે હેઠ છે સમ વાયદા પ્રમાણે વાયદા હોય મારી વાત પર વાયદા પ્રમાણે ભાઈ પૈસા આવી જાય બરાબર હા બરોબર એટલે આપણે થોડો જામીન તો આ લાકડી મારે જામીન અને લે ભાઈ જે લાંબા વાયદો કરું એ અખાત્રી આવી રહ્યું તાર લે હે મને માર્યો છે લાકડીનો મારો હે
વાગન સબરું કે ઉરે રબારી રે પોકરણા કરે છે જે તે હડ પકડે છે તો મને તો લાવ લાવ મારો ભાઈ રૂપલો હે માતાજીનો ભૂવો છે તો એને આ વનોટની અંદર હાકવી અને આના કઈક માતાજીને પૂછી અને પાઠ મંડાવી અને આનો કોઈ નિર્ણય લઉં.
અને ઓલી દિવાળીએ ગયા હતા વરણ દાડે રામ રામ કર્યા હતા અને મને એમ થયું કે લાય મારા જે આ મોટો છે તો એને નાનાને બોલાવવો પડે એના માટે તને આ વનોગળામાં બોલાવ્યો પણ તને તો ખબર જ નથી પડતી કે નાના ભાઈની હાલત શું છે શું નથી એવું તને નથી ખબર પડતી. હે વીરા, બધી મને ખબર છે. તું વનવાગડે લીધે જટા બકરા છાડતો તો ક્યાંક તકલીફ પડી હોય ત્યારે મને બોલાયો હોય. અરે વીરા, હું વડલાની ડાળ ચડ્યો તો વડલાની ડાળ ભાગી ગઈ અને મારો પગ ભાગી ગયો છે. તે મને પીડા થાય છે. પહેલો મારો કર, પછી તારી વાત કરાવડું. અરે ભઈલા, એમાં તો તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કારણ કે મારો દીકરો છે. શું પડ્યું? આ શું? ભાઈ આ તારા આ તો જો અને તને ભણાયો ગણાયો તારા માટે મેં ખર્ચો વધારે કર્યો છે અને તું પગ વિશે ને હાથ વિશે જાણે છે તેના માટે આ તારા કાકાને તકલીફ છે તેના માટે તને વનોગળાની અંદર બોલાવ્યો છે. અરે ગગા, હા, આ તારો બાપો એમ કહે છે કે મારો ગગો ભાગીલાને હાજો કરું હાજાને ભાગી નાખો એમ. હા, જી કોલેજે ભણે તો આવી વાત કરે, ભાગીલાને હાજા કરો ને હાજાને ભાગી નાખો. અરે અમારે જેટલે તમે કોલેજ જોઈ જ નહીં હોય. એ તો આ ઝડપી પગ કરે ગાંડા જેવા. એ કાકા, શું થયું? જોઈ ને પણ ડોક્ટર હેકા તો માણા માર કહેવાય. એટલે હા, બાપ દીકરો બે આવાજ છો શું? તો પહેલી વાત તમારી સાંભળ. હા, જંગલ ની અંદર વડમાં ચડે તો પગ મારો ભાગી ગયો છે. તો પગ મારો જલ્દી ચાલુ કર. તો મારે 60 ભોવાણી છે, ગોતવા જ આવી છે. એમ? હા, કાલે કરું એમ? હા, યાર કરી નાખું. તો લે હે કાકા, હો આ બેહો સાંકળે આ કરે. એટલે આ આવી હો કપડે. આ નાળો સાવે શું કરે તો? આ જો ના કાકા, આ જો નાળું મોટું બધું હે. એટલે આ તાકો આવડી બધી સોયણી ના બધું નાળો ના બધું સોયણી કરતા નાળું મોટું હોય. મારી વાત સાંભળ. આ લુગડા વાંધા પહેરીને ફરે ઘરમાં તમને કેવો લાગે? મને વાંધા લાગે. હે? વાંધા લુગડા પહેરીને ફરતો લાગે. હા લે આ તો તાર ઉતાર માટે કેવું હોય? હળરા ફટાફટ તો પગ હાજો કર. એમ હોય? આ બેહો લાકડે આ ગણે સરખો બેહજો. એ બકાકા, હો એમ કરો. બોલ. આ બેહો લાકડે આ ગણે જોજી. હો આ બેહો ખરા. સરખો બેહજી. આ બેહો ખરા. તકલીફ ના પડે. આ બેહો હોય. લે બાપ લી. એ બકાકા પોદરો. બસ પોદરો દેખાતો નતો તને? તને પોદરો દેખાતો નતો લ્યા? એટલે શેમ માં શું હોય? પોદરા હોય પણ પોદરાની સાઈડમાં બેહરા ગાંડા. તો પોદરા પર તો બેહવાની બેહતા ચેક તો કરવા દો. ચેક કરવાનું ના હોય. તકલીફ વાળો માણસ પોદરા પર ગમે ત્યાં હોઈ જાય બેહી જાય. એમ કરો કાકા. હવે આ બાજુ બેહીજો. જી બાજુ? આ બાજુ બેહીજો. બેહજો. હા, કમ્પ્લીટ. હોય બેહીજો. લે એ હો જોજી. હો હા જો ઉલટતો ને હાથમાં ના ભાગતો. એ હો હોય. એ રૂપા કાકા, હો આ પર નહીં થાય. જમ નહીં. શું તકલીફ આને? મારું તકલીફ તો તમે હજુ તમને ખબર જ નહીં. મને કીધા વગર ખબર પડે? બાપ દીકરો નોખર 2 વર્ષથી ફરો. 2 વર્ષ પણ મારી તકલીફ તો છે આ હોતી અમથી પહેરવાની. એટલે આને તકલીફ શું હોય? આ અમથી હોતી પહેરા. એટલે આ તકલીફ કેટલી હોતી પહેરાતી છે? એનો હાજો કરવાનો. તમને બાપ દીકરો વઢી લો પેલા. હારો એડો પેલો હાજો કરી નાખો. પછી કેવો એડો પછી કેવતા જી કેવો. હો એ હો બોલો રામા પીરની જય. એટલે ભક્તો રેડી થઈ ગયા મારા બેટો. હાટું આમ દઈ ઓલી બાજુ બારીયા બાજુ મને જવા દો. શું હેલ્યા?
મને ખબર હતી જો દોડવાની જ કરતે રાય કેવન લેડતા બાયણું જોચું આટો તો ફાટે હે ઓય બહુ આમાય આઠમણો હોય શું હોય તારે એટલે એ માર બાપા તારા બાપા મારા બાપા હા પણ તારા બાપા કે મારા તો નહીં ને અને જો મારો હવે કાક કરો મારો આણો આમ તેડી આવો શું કેમ હેરાન કરો આને ભણાયો તો ચાલ આજ આણો કર્યો તેને મને જેમ કીધું ને ઘોડિયાંતાને ભણે એની ખબર ના પડી પણ મને ખબર કે તું એકદમ તોડી નાખ્યું મેં આનું એવું કર્યું એટલે અત્યારે આણા ના હોય દિવાળી જતી રહી ત્યાં હતા તમે દિવાળી ગાડી એમ ને હોય અત્યારે જાય ને વેવી અમે તો ના પાડે સારું તમે એક ને એવી વિધિ કરી લો પછી વિધિ કરું તમારી ના હોય તારા પૂછ્યા હોય પણ દેખાણે ને મેં ક્યાં પૂછવા જાઉં મને મેં એકલા બાદ દીકરા ઢોરા સારતા કે આડા વરા થતા કે આપણે વેચતા છે કગ્યા લાવતા આવીએ જો આ મારી માં તો હકમી હે એવું હે કુચાણી બરાબર ની રે ના દોઢ મહિનો થયો 1 મહિનો થયો હા બાલ ધારી બાલ સારું પછી જીવ હોય માગ કરે શું માગે અને ભોડા જેટલું માગે શું માગે કલ્લા માગે હાંગરા માગે હાડીઓ માગે બોરપટીઓ માગે ચોટલા માગે સંપલ માગે બાકી ની રાજી કોઈ કાજલ માગે એટલે દિવાળી ટાણે બધી વસ્તુ જોવે એટલે એવું નથી ભોડા તો મને ખબર પડે કે આવતું પરબ હવે ઘર પરિવાર ની અંદર દિવાળી કરવા ઘોડા જોવે બધું જોવે પણ આ તો ચારે ઉપરે કઈ નક્કી નહીં એવું હે હા તમારે જોવું પડશે અને તને ખબર હે હા આ મને એવું લાગે છે કે તું માતાજીનો ભૂવો હે હા ભૂવો ખરો તો આ ભોમકા હે નવા દાડા છે હોય તો તું જોઈજો અને જો પેલા મારે પેલી નજર નાખીને ચેક કરવું પડે ભઈલા તો શું છે હો આ જોઈજો અરે આ તો આખી ગરમ પડી છે અરે તું જોઈજો ફેરો પેલા તો મને એમ લાગે કે કઈ તકલીફ થોડીક નાની એવી છે હા પણ એમાં તું જાણતો છે તું ભૂવો હે બરાબર ઓ હાચો પણ મારે દોઢ દાણો લેવું પડે પેલો હા લઈ લો ને પેલા 150 હટી નહીં લ્યો હા મહારાષ્ટ્ર દોઢ દાણો લઈ પછી કોઈ મને હારનો જવાબ દઉં હા હા ખબર રાખો ને આટોકા ભેગી જાય છે હા આવી જાય તો જતી રહે તો હલવી જાય એવું થાય હો ના ના હલવો તો નહીં એ આવો 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 મારા એટલે હોય જે તમે સારવા ચમ ના આયા બરાબર પણ ભેજો મારે થોડી તકલીફ હતી કે બે જણા હું સારી જઈ એટલે દિવાળી વખત એટલે હા દિવાળી ચેબડિયું થાય ને બરાબર એટલે ઘેરામણ બહુ હાલે ઓ હાચું હા એ આવો આવ્યો જા જો મોટો ભાઈ છે ખબર પડે ના શરમ રાખવી પડે પતંગ ના ખાવે એટલે આ શું કીધું પગાર આયા નોલે હું જાન ઈ એને એવું હતું કે મારે હાકુ કરવા જવું હોય મેં કીધું થોડો ખુશીને લઈ જાય બરાબર બરાબર એ હતું બીજું કોઈ નતું કઈ વિયર બટન નહીં કરતો ને તારો બજાર ના ના આ તો શું ગામમાં સાંપડો હતો બરાબર એટલે પૂછપરછ કરતો તો પગાર આવ્યો એટલે એમ એટલે મેં એને કીધું કે પગાર આપણે થોડા ઘણા લઈ જાય તારું કામ થાય ને મારું કામ થાય બરાબર હવે કઈ આવું લપા બપા નહીં ને હા ના સંબંધ ઘણા છે આપણે બરાબર ગામમાં. હવે ધીરે ગોગો પહોંચે તો કમ્પ્લીટ બરાબર પણ આ તો આવે એને કોઈ આવકાર આલવો આ કઈ કાબરા જેવો તાહી ના આવ્યો શું આગળ કાંતિ આવી ગઈ હો? જો એ હો? આ શું કહે ઈ કે તમાર ભાઈ આયેલા હે બરાબર ઘરે હોય. તો મારા તા રોટલા રાખવા હે એવું પૂછી જો એવું કહે રોટલા તમારા મહેમાની હા, મારા પણ એમ કરીને મારી વાહ તો 40-45 જણા કહી દે ને ભલા
આને ભાવ છે બરાબર. આ તો કહી દે ને કહી દે ખરા. અને મને એવું લાગે કે ત્રણ દાડામાં હે ને ઓય બધાને રોટલા આવી જાય. આ તો વાંધો નહીં. હા તો એને એમ કે ઝડપી કહી દે. હા 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 બરાબર? કહી દઉં નક્કી નક્કી નક્કી. ઓ બરાબર આમ કતો રહે હા તો આ કોયડા ભેગી જાય તો બરે જઈ હા ને કે હક્કા થઈ હા એ વાત છે હો. ના ના મને વિશ્વાસ ઉગામાં થાય. થયો જય જય આ તો પિયર માથે નીકળે ને એ ઘાટો પર જતી રહ્યો. બધા હાવ જય. આ તો મેં તો કીધું રે તો રે ને તો હાવ જાય. આ બે વાત હતી આપણી પાસે. હવે આપણે આ ગીગાની રાળ હીટે બિહાર. હવે વીરો મારા હવે તારું કામ પતી ગયું. હવે મને જવા દે ભૂલ્યા રજા હાલ. પણ ભાઈ હવે પછી મજાથી તમે રહો. હવે ભાઈ આને બધા ખીજવાડ કરે છે બરાબર ઓય કે ગીગો વાંઢો એટલે એટલે આને રાળ મટાડી દેવી પડશે. એને માયક દે એને માયક દે. જા, જા. આમાં આજુબાજુ હોય શું તારો તકલીફ બોલે કાકા ઓ મારી તકલીફ તો હે ને એને વાત જ જવા દો. તારી તકલીફ હું જાણું. તમે ચીરે જાણો મેં કીધા તો જાણી દીધું. ખબર તારો બાપો કહે તો ખાંજી વાતો કેમ ઓકે હવે ઝડપી કે કે હવે કાકા હવે મારો આણો કેવા કરી આવો હવે એટલે ચાલ ના યાર રી હે રીણે લે તારે એવું હે રીણે નથી ગયા પૈણે તને તો હજુ બોડાળો આંટો જ નહીં માર્યો. એવું હે ઓહો જબરી કરી આ હવે નર્વસ ના બેટા હવે તમારી વાત સાંભળ હા. કોણ દિવસ ઈ પોર દિવસ પોર જવા દે ને એ કઈ ના હોય હોના જોવાય તારે હું કોણનું ના વિચારવાનું હોય તમારે આપણે જીવીશું. હવે મારી વાત સાંભળ હા તું હાંડ્યો ગાયો બધું લઈને જા તે પછી આવતી દિવાળીએ બસ બીજું કઈ નહીં. હા મારો આણો કરી આવો તો જ હા નકે ના. બરાબર બેટા માથા ભારી લાગે હે આવો. આમાં હવે સાંભળ મારી વાત શું તું સારવા જાજે ઢોના ના તમે પેલા આણો કરીને આવો. તું નહીં બોલજે મોટા સારું જાઓ તમે. હા જાઓ જાય હો હા જાઓ હા જાય હા જાઓ કઈ કેવું નહીં ને હા જાઓ તો ખરા પણ. હેડો એ તમે જાઓ ને ઓય જાઓ જ છો. ઓ જાય ને શું કરીએ મારા હારા ઘરે જાઓ ને હા તમે મસાલા બસાલા ખાઓ ને ઓય ચૂકતા બુકતા નહીં એમને થાય છે વાળું મકાન. તને શી ખબર તાર હાર ડેટાઈ સામાન ગારનું મકાન હતું ગાર કરી લ્યો તમે વેલા હું જઈ આવ્યો. ઓ એટલે હા આપણે હજુ હગું કર્યું ઓય નાના મેં જોયો નહીં વેવાય નહીં હા અને જે ખબર કે સ્ટારે વાળા ઘરે એટલે આ તો વોટ્સઅપ કરી જોયો મોબાઈલમાં એટલે હા હાલ તાર બાબર માય ગાલા જાય તો ઢોરામ જા ના ના જોજો અહીંયા હો બદવાડ કરતા નહીં. એટલે આ નહીં કરીએ તમ તાર હું થોડો તારો બાપા જેવો હું અને ગોદડા બસે તો એમને ગો વગર ગોદડે હોઈ રહી ગયું. ખાટલા બાટલા તો હતા જ નહીં. બસ હારું ને ટાઈ સમા થઈ હા તાઈશું નહીં તાઈશું તમે થૂકી થૂકી ગોવડાવો બધું હવાનું. હારું લે તું જા હવે જાઓ હો. જાઓ ને જાઓ હવે આ વહુને આપણે તેડી લાવી એટલે હોય મારી વાત તો સાંભળ આપણે વાતચીત કરી નાખી ઓય તો આપણે ગીગીને હું તૈયાર કરવાનું કહું તો કે પેલા તારા સોડી બોડી હોય તો હટ ડાકરે ના આવે એટલે આ ગીગી હે એટલે એ આ ગીગાનો હણો કરવા જવાનું છે આ તો મિસ્કુલ ભેગી આવી આવી જાય આ સોડી તારી હે આ તો બધું ઓનલાઈન એવું એમ ને હો એટલે આ સોડી હતી કે નથી તારે છે હતી ને એમ હા તમે એકી આયા જ નહીં બોલાણો મનજા ખબર તું ગભરી મનજા ખબર કે હાર વાર આવી પણ તું મને કોઈ પ્રસંગમાં જ રહેતો નહીં હું તારા પ્રસંગમાં રહું કહેવાનું કો તારા પ્રસંગમાં હું રોજ કહેવાનું ના રહું કહેવાનું હા તો બરાબર તો પછી હેડો હેડ માણો કરો હેડ હે
વાર હું શું કહું હા સામે ઓલા અજમલ રાજા મળ્યા આપણાને છે ને પણ આપણે હાલના કરવા જાય છે એ એમના રસ્તે ને આપણે આપણા રસ્તે પણ એક વાત તો ખબર પેલી તો પણ ભાઈ બોલે જો હા અજમલ રાજા પેટના હે વાંચ્યા એટલે ઓય હો તારો છોકરો રહેશે વાંચ્યો ના હા ભાઈ આપણે અપસકન થાય રાજા હા ભાઈ એવું ના કરે અરવા ફઈના મોઠે જતા નહીં બોલ્યા એ હઉ ઓઠે તો જતા રહી હા પણ રાજા વજન માત્ર હો ભાઈ તો આપણે સમજાય ગપ્પા બપ્પા મારી દઈશું આપણે શક તો પડશે સક પડે ભલે ના પડે આપણે ઓઠ પણ ગપ્પા ટપ્પા મારી દઈશું એની જાય જવા દઈશું લોલ લોલ કઈક કરશે ને જય મહારાજા આ રાયકા ભાઈઓ મજાના ગીત ગાતા હતા અને આપણને દેખીને હરવા ફરે અજમલ રાજા આવે ને થોડોક આપણે રાજાના સન્માન તો કરીએ મર્યાદા ભરી પડે સીટા ઉપર ઓઠ અરે ના રાયકો ખોટી વાત છે તમારી હે વીરા પ્રધાનજી અમે તમારી રૈયત છીએ અને તમે અમારા પિતા સમાન કહેવાય તેના માટે એવી કોઈ પૂછપરછ કરવાની ના હોય અમે અમારા કામ માટે ઊભા છીએ તેના માટે અમે એક વાતચીત છે તેના માટે અમે એવો સારા માટે સારા અમે ઊભા છીએ છોકરો ગાંડો બૈરો ગાંડો તું ગાંડો આ નવી કલા એ છોડીએ ગાંડી કરો સંતાનો કીધું તો દેખાડો કરો રાજા કહો હું માર દઉં કપે હો હદી હે સલમને નબળો હે બોલ્યા બળે સલમને નબળો હે બોલ્યા રે મને એમ કે છોકરા કાંડા તો હાવ કાંડો ને કે ગો ઓ સલનો ડબલો પણ પીણા ફોકારો અમે ગો હાલો ઓ મને અને હવે આમ પતક કરીને ઉભો દેખાણો આ બધું એક જ થયું ભાઈ હવે દેખાય હવે હું તને કહું હવે બાના ખોટા ના કઢાય સાચું કહી દઈ જે થવું થાય તું ચમ રમતો કા રબારી વાળી કા ભરવાડ વાળી કા રજા વાળી કા ઈ નહીં કા આપણે પ્રધાનજી જય મહારાજા આ રાયકાને કહી દો કે સાચે સાચું કહી દો નકે ઇનામ મળશે નકે સગન જાહેર પડશે શું હે નગોરી ના લોકો રાજન વાદીઓ હે સે લાવો પ્રધાનજી અલે પ્રધાનજી ને માલે મેળ આવી ગયો સ્ટેન્ડ નહીં મારું તો સ્ટેન્ડ તો વળી તો તને ના ખબર છે રાજની શોભાયું પૂરે હોય હોય એમ નહીં. તારે દરબારો ને એવી શોભા મળે એવું ના હોય અત્યારે એમને શોભા મળે આપણે તો રબારી ને એવું બધું શેર પહેરવો હલા હે સારા સુકર લઈ આજા રે કા સારા સુકર આજે પરધન બોલાવે માતાયા આવજો રે આવજો રાજને રવિવાર
આપણી પ્રજા રાજી નથી તો મારે તમે બંને જવું છે એ માટે તમને બોલાયા છે. અરે સ્વામીનાથ, આપણે નાસા, લક્ષ્મી, સગુણા ત્રણ દીકરી છે તો આપણે વાંચીએ શા માટે કહેવાય? અરે સતી, દીકરી તો આજે હશે અને કાલે નહીં હોય. બાડો બોબડો લંગડો દીકરો હોત તો રાજગાદી ભારો. દીકરી તો બંકીનો માળો કહેવાય, પાકો આવે ને ઉડી જાય. અરે સ્વામીનાથ, તમારી વાત તો સાચી છે, પણ મારી એક મનની મૂંઝવણ છે, એની પૂરી કરતા જાઓ. બોલ સતી. આપણે દીકરી સગુણા હવે ઉંમર લાયક થઈ ગઈ છે તો તેના લગ્ન કરી તમે જઈ શકો છો. પ્રધાનજી, એ મહારાજા તો હાલ જ ગોર દેવને બોલાવો. આજે પ્રધાન બોલાવે પર દેવ આવજો રે. આવજો રાજાને દરબાર, પ્રધાન બોલાવે પર દેવ આવજો રે. અરે ગોરદેવ, સગુણાનું સગપણ કરવા જવાનું છે એ માટે તમને બોલાયા છે. લો તો સુંદરીને શ્રીફળ. દેશ જાજો પ્રદેશ જાજો પેગલગઢ એક ભડિયા રાજાના તાના હતા, કારણ કે આપણે 20 વર્ષથી એની સાથે વેર ચાલી રહ્યું છે. જય મહારાજા. હે આજે હરખે ઓ મને ગુરુદેવ કાલિયા રે. કાલિયા કે સોને પરદેશ હરખે ઓ મને ગુરુદેવ કાલિયા રે. આજે રાજાને પરદાના બંધ ચાલિયા રે. કાલિયા નગરો પાનાજ, રાજાને પરદાના બંધ ચાલિયા રે. આજે હરખે હો મને ગુરુદેવ કાલિયા રે. કાલિયા કે સાથે પરદેશ હરખે હો મને ગુરુદેવ કાલિયા રે. ચાલે ચાલીને થાકી ગયો તો એના કોળિયાર રાજા.
લાવ લાવ દેશ ફર્યો પરદેશ ફર્યો પણ ક્યાંય વરરાજા મળ્યા નહીં તો મને પિંગલઘાટ જવાની ના પાડી દી તો મારે હવે પિંગલઘાટ જ જવું પડશે કારણ કે હવે બીજે કોઈ રજવાડા બાકી રહ્યા નથી તો હવે મારે પિંગલઘાટ જવું પડશે
કામ પડ્યું કહો મહારાજા ખરે બેઠક ના એકલા હતા એટલા માટે તમને બોલાયેલા ભલે. ચાલો નગર જતા જોવા માટે ચલો આજે રાજાને પર ધર્મને ચાલી આવે કોણ છે હાજર કોણ છે હાજર એટલે કોણ છે તું અરે તમારા મહારાજાને કહો કે કોમરગઢની ગોળદેવ આવે છે અમારા મહારાજા રે ભર નિંદરમાં પડ્યા હતા ના જાગે અરે ભલે ભરનીકામાં પડ્યા પણ એમને કહેવાની ફરજ તો છે ને તારી એટલે શું ભૂખા ઘટાવા ગયો ના ભાઈ ના અરે મહારાજા રાજની અંદર ગોળદેવ કોક આવી રહ્યો છે તારી શા માટે છે ગોળદેવ તારી એટલે શું લેવા આવ્યો શું ખાવા શું લેવા આવ્યો કેમ આવ્યો અરે પ્રધાનજી હા હું કોમરગઢથી શ્રીફળને ચૂંટણી લઈને આવ્યો છું તો તમારા મહારાજાના કુંવર માટે માગું લઈને આવ્યો છું અરે કોકણ ધરતી આ તો માગું લઈને આવી રહ્યો છે કેટલા વાગે રે હે મને કદાપી મંજૂર નહીં કોમરગઢથી માગું લઈને આવ્યો તો મારે 20 વર્ષથી વેચ ચાલી છે હે ગોળદેવ કે આવ્યો હોય તો અહીં રસ્તે ચડી જા એટલે એના પહેલા જતો રહે શું કામ લેવા કરે અરે પ્રધાનજી તમારા મહારાજાને કહો કે શ્રીફળને ચૂંટણી સ્વીકારી લે આ એક વખત કહેતા હતો એટલે બાપુ શિકાર લો ને આ તો મને મારી નાખે એવું કરે દાદાજી આ ચૂંટણીને મામુ ગુલાબીને સ્વીકારવાનું અરે પ્રધાનજી જો શ્રીફળને ચૂંટણી તમારા મહારાજા નહીં સ્વીકારે તો હું આયા અત્યારે હાલ ને હાલ આપઘાત કરીને મરી જઈશ મારા બેટું શું આ બધી બાજુ હલવાના આ બાજુ આપ ગદ્દા કરી આન ઓલી બાજુ માં મહારાજા નાખું છું બધે બધી બાજુ હલવાના હોડો વચ્ચે હોપારી હવે કરવું શું અરે મહારાજા કહો પ્રધાનજી આ માગો સ્વીકારવા ને કે આપમાં હત્યા કર્યા ને આપણે પીવ રહી આત્મહત્યા કરવું પડશે ઓએ પ્રધાનજી એ વાત સાચી છે કારણ કે ગોળ આપણા આગળ મરે તો આપણે ગોળ હત્યા લાગે એટલા માટે આ વાત બરોબર છે માન્ય છે તો તારે હાલદાર પ્રધાનજી કહો મહારાજા તો સતીને બોલાવો આજે અમર ધન બોલાવે માતા રામ જોરે અરે સ્વામી અમારા શું પડ્યા કામ અરે સતી એક પોગલ વ્યક્તિ અજમલ જિલ્લાથી માગો હોય છે એ માગો પણ આપણે સ્વીકારવાનું છે પ્રધાનજી કહો મહારાજા અત્યારે હાલનાલ ઉદયસંગને બોલાવો પણ આજે બરદન બોલાવે ઉદયસંગ આવો
પૂછો મહારાજ બોલો પિતાજી મને શું કહે કામ અરે એક પોગલ ગઢી ભાગો આવી છે અજમલજીના દાદે એ માગું પણ આપણે શિકારવાનું છે ના પિતાજી આ માગો આપણે મંજૂર નથી 20 વર્ષથી વેર ચાલ્યો હશે એ 20 વર્ષથી વેર ભલે ચાલી રહ્યા એ વેર હો તો વેર લેવાનો સમય આવી ગયો છે એ વેર હું ત્રવાલને ધારે લઈશ મંજૂર છે તો હરે ગોરદેવ તો તારે હાલ ના લઈને નારિયેળ ઝુલાઈ દો લીલો નારિયાલ લીલો લીલો નારિયાલ લીલો લખી દો કે કાકો સાથે કે લખજો કાકો તારા અકસોલ બજો કોટીલા રોણ ગામા જામદ બાગનો તારા રે ઓને સગના લાગ કરદવા વેલા આવજો
દક્ષિણા હલવી હો તો હલો નગર ઘરે જાય છે તમારી દીકરીનો માગો સ્વીકારીને આવ્યો છું સાથે સાથે મુરત પણ જોરાયા અને કંકુતરા પણ લખીને આવ્યો છું તો આપણે હવે સુપ્ત સામીની તૈયારી કરવાની છે કારણ કે તમે મને કીધું કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પીકલ કર જણા હતા તો અરે મારો તો દેશ ફર્યો પરદેશ ફર્યો પણ ક્યાંય વરદા મળ્યા નહીં એટલે આખરે મારે પીકલ કર જવું પડ્યું તો હું આ બધું મંજૂર કરીને આવ્યો છું ભલે ગોરદેવ તને ગમ્યું એ અમને ગમ્યું પણ આપણે તો હવે કંકુતરા લખી નાખો એક કો સાટે ને લખો સો નાખી દો મારો મનારો રતિયારો લીલી બાબરીએ સવરાવો મારા રાજ સાડે ગોળે સવાદન પરણવો મારા રાજ મારો
મહારાજા તો મારું ના ખાઈ ગયો હે દક્ષિણા યાર વીર હોતો પ્રધાનજી ગૌરદેવે દક્ષિણા પણ આપી દો અને જે રામદીકરીને આપ્યું હોય એમાંથી અમને આપજો અમારા માણસો આવે છે કારણ કે અમારે મંડળવાળા માણસો એમ કહે છે કે આપણે બીજું મંદિર ઊભું કરીએ એટલે અમારે ગામનો સાથ અને સહકાર જોઈએ છે કારણ કે મંદિર તો અમારા એકથી થાય નહીં કારણ કે ગામ એક હાથીનો પગ કહેવાય ગામ રીતે તો આપણને ઘણું આપે ના આપે તો કશું ના આપે એટલે ગામ એક હાથીનો પગ કહેવામાં આવે છે તો માટે જે કોઈ આપે એ અમારે લેવાનું છે હજી અમારે ઘણું કામ બાકી છે આ મંદિર તો બરોબર છે પણ અમારે બીજું મંદિર બનાવવાનું છે તો આપણે જેટલો સાથ અને સહકાર મળશે એટલો લેવાનો છે આ ગામ નહીં તો અમારે બીજા ગામ અમારે બનાવવાનું છે એટલે સૌ ભાઈઓ બહેનો મદદ કરજો આરતી ઉતારજો એક રૂપિયો આપજો એટલે અમારું કામ થઈ જાય કાલે એમ કે સારી વસ્તી આવશે 1501 રૂપિયો રામાપીરી આરતીમાં 1501 રૂપિયો મને લઈ તાળીનો મારો રામાપીરી આરતીમાં 2000 રૂપિયા 2000 રૂપિયા લહેરાય રંગ તેરી
રાવણ કો મારે કરનારો મારો શ્યામ છે મારો રાવણ કો મારે કરનારો મારો શ્યામ છે અલગ કરીને આંતર 22 ને 1 રૂપિયા વધારો એકવાર સવાર દોડવા અહીંયા સુરતથી આપણે રમી રહ્યા છીએ પણ પહેલી વખત આપણે જે આ બહુચરવાનું પણ હતું અમારે રમવાનું હતું રામ ચાલીએ પણ આ યુવા મંડળે એવું કીધું કે આપણે બહુચરમાના પણની અંદર એક વખત રમ્યા નથી એટલે અમે રામ ચાલી નો જે પ્રોગ્રામ હતો એ કેન્સલ કર્યો અને ગામ લોકોએ પણ અમને કીધું હતું સાથ સાકર આપશો બધી સમાજે અમને કીધું હતું પટેલોએ દરબારોએ જે દલવાડી સમાજ છે ટોટલી અમને એવું કીધું હતું કે તમે આવો અને અમે સાથ સાકર આપી જે બને તે આપી અમે તમને જય જયકાર કરી વરઘોડો પણ કાઢી આપશું આવું અમને એમની નમ્ર વિનંતી હતી પણ આવી એવી ઈચ્છા હતી કે લાઈવ પ્રોગ્રામ યુવા મંડળો કરી કે લાઈવ પ્રોગ્રામ આપણે જો જીતોડા કામ થઈ અને લાઈવ પ્રોગ્રામ કરતા હોય ત્યાંની વસ્તી આપણે ઓનલાઈન ગુજરાતની અંદર ઇન્ડિયાની અંદર મોકલતા હોય તો આ તો આપણો સમાજ છે 400 ઘરની વસ્તી છે એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કરી અને આ લોહાણા ગામના આપણા ટોટલ સમાજને એક દર્શન કરાવી અલગ ગણીની ઈચ્છાથી એના કાર્ય સફળ કરે એના માટે લાઈવ પ્રોગ્રામ પણ અમે અહીંયા ગોઠવ્યો છે એટલે જે બને તે લાભ પાંચમના દિવસે જે આપણે રામદેવપીરનું મંદિરનું કામ ચાલુ છે એ આપણે પત્ર કાઢી અને એને ધાબાનું નિર્માણ કરી ઉપર આપણે જે બને તે એવું ગામ સમૂહ આ મંદિરનું કામ નિર્માણ લાભ પાંચમના દિવસે કરવાનું છે એ મંદિરનું કામ અમે ઉચ્ચક એટલે કે ભાવ આપી દીધું છે 1,60,000 રૂપિયાની અંદર એ કામ અમે અત્યારે આપી દીધું છે તો અમારે એવું છે કે
જો આટલા આપણે 400 ઘર હોય અને આપણે યુવા મંડળને એવું હતું કે ના બહુચર મંડળ આ પરની અંદર અમારે રમવું છે એટલે અમે ગામનો પ્રોગ્રામ કેન્સલ કરી અને અહીંયા અમે આ રમવાનું ચાલુ કર્યું છે. એને બીજું કે ભરતીકોટ જે મંડળ છે કાલે વધારશે. દરેક મંડળના જે યુવા મિત્રો છે તેમને અમે આમંત્રણ આપી દીધું છે એટલે કાલે એવું મને એવું લાગે છે કે અહીંયા કોઈ જગ્યા મળશે નહીં. અને બીજું કે આપણે આ સુધીની અંદર મંડળ રમ્યા, બહુચર મંડળ રમ્યા, રામા મંડળ રમ્યા. આપણા જે સમાજની અંદર જે આગેવાનો છે, હડતા કરતા છે, યુવાનો છે, એમનું પણ અમારે કાલે સન્માન વિધિ રાખેલ છે. એટલે નમ્ર વિનંતી કે તમારે જે બને તે 150 ગ્રામ ભરોસે આવે છે બોલરામા પીર ને એટલે 2201 રૂપિયાનો વધારો આ આરતી ની અંદર થઈ રહ્યો છે. આજની આરતી 2201 રૂપિયાનો વધારો એટલે જે બને તે આપજો. એ હોય અમારી રામા મંડળ ગામ સમૂહ રામા મંડળ ની એવી નમ્ર વિનંતી છે. અલગ ધનની આરતી ની અંદર 2201 રૂપિયાનો વધારો. 100 વાર, 1.5 વાર, પોણા 2 વાર, 2 વાર, 2 વાર, 2.5 વાર, પોણા 3 વાર. કોઈને બોલવાની ઈચ્છા હોય તો બોલજો, નકે આજ મોડું થઈ ગયું છે.